चिंता संतान हंतारो यत्पादां भुजरेणव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णुषः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં જે પ્રથમ સ્કંદ છે એ પ્રથમ સ્કંદમાં 48મી કારિકાનું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી પૂજ્ય પરમ ભાગવત શ્રી દાદાજી નવનીત પ્રિય શાસ્ત્રીજી અને શ્રી પરમ ભગવદ નાનુભાઈ ગાંધીજી તો એ બધાની કાનીથી આપણે અવગાહન કરી રહ્યા છે. અવારનવાર સત્સંગમાં આપણે એ વસ્તુને પુનઃ સ્મરણમાં લાવીએ છીએ કે ભાગવતના પ્રથમ સ્કંદમાં શૌનકાદી ઋષિઓએ સૂતજીને 6 પ્રશ્ન પૂછ્યા છે અને સૂતજી એ 6 પ્રશ્ન પૈકીનો જે પહેલો અને બીજો પ્રશ્ન છે એનો જવાબ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં આપી રહ્યા છે. પહેલો પ્રશ્ન પૂછાયો હતો કે એકાંતત શ્રેય એ અમને કહો. જે કલ્યાણ દરેક વ્યક્તિ માટે એક સમાન છે, દરેકનું અલગ અલગ કલ્યાણ એવું નહીં, જે કલ્યાણ દરેકે દરેક વ્યક્તિ માટે એક સમાન છે એવું કલ્યાણ અમને કહો. તો એ કલ્યાણ તો શાસ્ત્રમાં જે ધર્મો છે એ ધર્મોના આચરણથી કલ્યાણ થાય. એટલે કુલ 5 શ્લોકોમાં પ્રથમ સ્કંદના બીજા અધ્યાયના 6 શ્લોકથી 10મા શ્લોક એમ 5 શ્લોકોમાં સૂતજી આ પ્રથમ પ્રશ્નનો જવાબ આપે છે. શા માટે 5 શ્લોક આચાર્ય ચરણોએ આ શ્રી ભાગવતાર્થમાં કૃપા કરી કે મનુષ્યના જે ધર્મ કર્મ યજ્ઞ છે અને યજ્ઞ 5 પ્રકારના યજ્ઞ શ્રી મહાપ્રભુજી સ્વીકારે છે. એટલે અહીંયા જવાબ પહેલા પ્રશ્નનો 5 શ્લોકમાં આપ્યો, જે આપણે અગાઉ જોઈ ગયા છે. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે અમને સાર કહો, શાસ્ત્રોનો સાર કહો.
કારણ કે ધર્મનું આચરણ કેમ કરવું વગેરે શાસ્ત્રો તો ઘણા છે. ઘણી વખત જુદા જુદા શાસ્ત્રો એક જ વસ્તુને જુદી જુદી રીતે કહેતા હોય અને અત્યારના યુગમાં પ્રાય મનુષ્યને સમય થોડું પણ શાસ્ત્રના અધ્યયનનો નથી, તો બધા શાસ્ત્રોનું અધ્યયન ક્યારે થાય? એટલે કલયુગના સામાન્યતઃ બધા મોટા પ્રકારના જે જીવો છે એના ઉપર કૃપા દ્રષ્ટિ વિચારીને આ પ્રશ્ન પૂછાયો છે. એટલે એ જે શાસ્ત્રનો સાર છે એ દરેકે દરેક શાસ્ત્ર મૂળ તો શ્રી ગોવર્ધનનાથજીને સમજાવે છે. અને એ ગોવર્ધનનાથજી 12 અંગવાળા છે. એટલે 12 શ્લોકો દ્વારા આ બીજા પ્રશ્નનો સુતજી જવાબ આપે છે. કબીરજીએ કહ્યું છે કે ગ્રંથ पंथ सब जगत के बात बतावत तीन. ग्रंथ पंथ सब जगत के बात बतावत तीन. राम हृदय दिल में दया तन सेवा में लीन. એટલે દરેકે દરેક સંપ્રદાયોના મૂળમાં તો એક યા બીજા સ્વરૂપથી ઠાકોરજી અને ઠાકોરજીની સેવા અને કીર્તન જ છે. એટલે અહીંયા બધા શાસ્ત્રોનો સાર જાણે કે આ 12 શ્લોકોમાં 11 થી 22 શ્લોકોમાં ગોવર્ધનનાથજી 12 અંગવાળા છે, 12 અંગવય પુરુષ. તો એ રીતે જવાબ આપે છે. એમાં અત્યાર સુધીમાં આપણે 19 શ્લોકોનું અવગાહન કર્યું છે. હવે આજે 20મો શ્લોક મહાપ્રભુજીની કૃપાથી આપણે જોવા જઈ રહ્યા છે. એટલે પુસ્તક જે આપની પાસે બિરાજે છે એમાં 87મું પેજ છે. એમાં 1-2-20 એવું લખેલો શ્લોક છે. 1 એટલે પ્રથમ સ્કંદ, 2 બીજો અધ્યાય અને 20 એટલે 20મો શ્લોક. તો બીજા પ્રશ્નનો જવાબ જે કુલ 12 શ્લોકોમાં આપવાનો છે, 11 થી 22માં શ્લોક, એ પૈકીનો આ શ્લોક 20મો અહીંયા કહે છે. આપણે સાથે વાંચીએ. આ શ્લોકમાં એવં પ્રસન્ના મનસો ભગવત ભક્તિ યોગતઃ ભગવત તત્તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે. આ પુસ્તકમાં છાપવામાં સંગ શબ્દ છાપવાનો રહી ગયો છે. મુક્તસ્ય પુસ્તકમાં તમને મુક્તસ્ય વંચાશે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો મુક્ત સંગસ્ય જાયતે એટલે એવમ પ્રસન્ન મનસો ભગવદ ભક્તિ યોગતઃ ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગસ્ય જાયતે. એટલે અહીંયા કહે છે કે આ પ્રકારે ભગવાનની પ્રેમમયી ભક્તિથી સંસારની સમસ્ત આસક્તિઓ મટી જાય છે. એટલે જ્યારે સંસારની સમસ્ત આસક્તિઓ મટી જાય છે ત્યારે હૃદય આનંદથી ભરાઈ જાય છે. અને હૃદય આનંદથી ભરાઈ જાય છે ત્યારે ભગવાનના તત્વનો અનુભવ આપોઆપ થઈ જાય છે.
એટલે આ એના સામાન્ય અર્થને આપણે જોયો ત્યાં શરૂઆત આ જ પ્રકારે થઈ કે આ પ્રકારે ભગવાનની પ્રેમમય ભક્તિથી. સીધું ભગવાનની પ્રેમમય ભક્તિથી એવું અહીંયા નથી કહેતા, પણ એવમ એટલે આ પ્રકારે. તો આ પ્રકારે એટલે કેવા પ્રકારે? આ પ્રકાર એટલે આગળના જે શ્લોકો આપણે જોયા 11 થી 19 પર્યંતના શ્લોકો, એ પ્રકારે. જેમ શ્રી મહાપ્રભુજી પણ સેવાફળ ગ્રંથમાં કહે છે ને કે યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધૌ ફલમ ઉચ્યતે. આગળ જે કહેવામાં આવી છે એ જ પ્રકારની સેવા કરો તો એના ફલ હું હવે આપને કહી રહ્યો છું. તો અહીંયા પણ આ પ્રકારે ભગવાનની પ્રેમમય ભક્તિ થઈ. પણ આ પ્રકાર એટલે કયા પ્રકારે એ તો આપણે જાણવું જ જોઈએ. તો કયા પ્રકારે થઈ એ જાણવા માટે આ બીજા પ્રશ્નનો જવાબ 11મા શ્લોકથી શરૂ કર્યો છે અને આપણે અત્યારના 20મા શ્લોકનું અવગાહન મહાપ્રભુજીની કૃપાથી વિચારી રહ્યા છે. તો આમાં 11મા શ્લોકથી લઈને 18મા શ્લોક સુધી શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પુરુષે જે પ્રયત્ન કરવાનો છે તેનું સૂચન સૂતજી કરી રહ્યા છે. અહીંયા પુરુષ એટલે જે પોતાનું આત્મકલ્યાણ ઈચ્છી રહ્યો છે, એકાંતત શ્રેય, એ પુરુષે જે પ્રયત્ન કરવાના છે બધા શાસ્ત્રોનો સાર સમજવા માટે, તો 11મા શ્લોકથી 18મા શ્લોક સુધી જે સાધક છે એ સાધકે પ્રયત્ન કરવાનો છે તો ભગવાનની પ્રેમમય ભક્તિ થાય. એટલે સાધકે શું કરવાનું છે? તો એક તો એને તત્વ શું છે એ તત્વનું જ્ઞાન હોવું જોઈએ. એ તત્વ કેવું છે એ કોણ કહી શકે? તો જે તત્વજ્ઞ છે એ જ કહી શકે. અને તત્વજ્ઞ કોને કહેવાય? તો જે વેદને જાણે તે તત્વજ્ઞ, અને જેનું જ્ઞાન દ્વૈત વિનાનું છે, અદ્વૈત જ્ઞાન છે, એવું આ જે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, આ જ અદ્વૈત જ્ઞાનવાળા તત્વને બ્રહ્મ કહો, પરમાત્મા કહો કે ભગવાન કહો, તો આ એક તત્વ થયું. હવે એ 12મા શ્લોકમાં આ જ્ઞાનની આપણને પ્રાપ્તિ થઈ, ખબર પડી કે આ તત્વ એક છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, જે દ્વૈત વિનાનું છે, અદ્વૈત છે. તો એ તત્વમાં શ્રદ્ધા રાખવી. ઋષિઓ પણ પોતાના શિષ્યોને જ કહેતા, શ્રદ્ધસ્વ શિષ્ય શ્રદ્ધસ્વ, તું શ્રદ્ધા રાખ. અને એવા જ્ઞાનની પ્રાપ્તિ પછી શ્રદ્ધા રાખીએ તો જ્ઞાન અને વૈરાગ્ય સાથેની ભક્તિ એનાથી થતી હોય છે. હવે આગળ કહે છે કે એ ભક્તિથી આત્માની અંદર આત્માના દર્શન થયા. એટલે સંદેહ વગરનું આ જ્યારે જ્ઞાન થયું એ તો સાચું, પણ એ સંદેહ વગરનું જ્ઞાન થયા પછી પણ ભગવાનનો સાક્ષાત્કાર હજી થયો નથી. જ્ઞાન થયું, શ્રદ્ધા થઈ, ભક્તિ થઈ, આત્માની અંદર આત્માના દર્શન થયા,
સંદેહ વગરનું જ્ઞાન તો હતું, પણ હજી અંતઃકરણમાં દોષ છે અને એના લીધે ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી. તો સાક્ષાત્કાર માટે શું કરવાનું? તો એના માટે ધર્મનો પ્રકાર બતાવે છે કે વર્ણ અને આશ્રમના ધર્મનું પાલન કરવું. આ 13મા શ્લોકમાં આ વસ્તુ બતાવી. પણ એ વર્ણ અને આશ્રમના ધર્મનું પાલન પણ કોના માટે? એ આશ્રમ અને ધર્મ વર્ણના ધર્મોનું પાલન ભગવાનની પ્રસન્નતા માટે. જો એ વર્ણ આશ્રમના ધર્મના પાલનથી ભગવાન પ્રસન્ન થાય તો એ આપણો આચરેલો ધર્મ સફળ છે, નહીં તો નિષ્ફળ છે. હવે 14મા શ્લોકમાં આ પ્રભુને પ્રસન્ન કરવાની વાત કરશે. તો પ્રભુને પ્રસન્ન કરવા માટે જે કંઈ વર્ણ આશ્રમના ધર્મો છે તો એ એક ચિત્તથી ભગવાનનું શ્રવણ, કીર્તન, ધ્યાન, પૂજન અને શ્રવણ કરવું જોઈએ. એટલે એ તો આપણને માહિતી મળી કે આપણે એક ચિત્ત હવે થવાનું છે અને એક ચિત્ત દ્વારા બધા સાધનો શ્રવણ, કીર્તન, ધ્યાન વગેરે કરવાના છે. પણ એ માટે શ્રવણ, કીર્તન, ધ્યાન માટે રુચિ તો જોઈએ ને. રુચિ એટલે ઇન્દ્રિયોની સહજ વૃત્તિ વિષયમાં થાય ને એને રુચિ કહેવાય. અને આ રુચિ નામનું જે બીજ છે એ ઠાકોરજીએ ભક્તના હૃદયમાં સ્થાપિત કર્યું છે. આ એક બીજ એ પ્રભુએ આ જીવોની અંદર સ્થાપિત કર્યું છે. એટલે રુચિ એટલે કોઈ પ્રયત્ન વગર જ ઇન્દ્રિયો વિષયની અંદર પ્રવૃત્ત થયા. દાખલા તરીકે આપણું પેટ ભરેલું છે અને કોઈ આપણને ધરે તો ના ભાઈ અત્યારે રુચિ નથી એમ આપણે કહીએ છીએ. અને પેટ ભરેલું છે અને આપણને ભાવતી કોઈ મીઠાઈ મુકાઈ ગઈ તો લઈશું, કારણ કે આપણને મીઠાઈમાં રુચિ છે. તો કોઈ બી જાતના પ્રયત્ન વગર સહજ જ્યારે ઇન્દ્રિયો એના વિષયમાં કાર્યશીલ બની જાય ને ત્યારે એને રુચિ કહેવાય. તો એમ અહીંયા શ્રવણ, કીર્તન, ધ્યાન વગેરે છે ને એમાં રુચિ એટલે એ શ્રવણ કીર્તનની જે ઇન્દ્રિયો છે એ સહજ રીતે એમાં પ્રવૃત્ત થાય એવું કરવું જોઈએ. તો એ રુચિ કઈ રીતે કરવી? તો રુચિ થતી નથી એનું કારણ ભગવાને જે બીજ મૂક્યું છે એના પર વાસનાના પડ લાગી ગયા છે, ગાંઠો લાગી ગઈ છે. તો જ્યારે ભગવાનનું ધ્યાન કરીએ આપણે ત્યારે ધ્યાન તલવાર બનીને એ ગાંઠોને કાપી નાખે છે. એટલે જે રુચિ થવામાં બાધક છે, કર્મના બંધનો, એની ગાંઠ એ દૂર થાય એટલે પેલી રુચિ થાય. બીજું બતાવ્યું કે 16મા શ્લોકમાં કે પવિત્ર તીર્થોમાં જઈને તીર્થોનું સેવન કરો. ત્યાં જે મહાપુરુષો વસે છે એ મહાપુરુષોની સેવા કરો. તો આનાથી કથામાં રુચિ થશે, પણ રુચિ થઈ શ્રવણ, કીર્તન વગેરેમાં. અને પવિત્ર તીર્થનું સેવન અને મહાપુરુષનું સેવન, એનાથી હવે કથામાં રુચિ થશે. હવે એ કથામાં રુચિ થઈ અને રુચિ થતાની સાથે શ્રવણ કીર્તન આપણે શરૂ કર્યા. તો એ શ્રવણ કીર્તન કરવાથી પ્રાપ્ત શું થાય? તો શ્રવણ કીર્તન કરવાથી જે શ્રવણ કરનારના અભદ્રો, અભદ્ર એટલે પાપની, પણ અભદ્રો એટલે કામ, ક્રોધ, લોભ, એટલે જે રજોગુણ અને તમોગુણમાંથી જે ઉદ્ભવ્યા છે લોભ ને
ક્રોધ ને કામ ને એ બધા અભદ્રો છે, એ બધા હચમચી જાય છે. જે અંદર વસેલા છે ને એ એમનું એક્ઝિસ્ટન્સ હચમચી જાય છે આ રુચિવાળા શ્રવણ કીર્તનથી. એટલે આમ અભદ્રો છે એકદમ ઢીલા પડી જાય છે, હચમચી જાય છે. તો એનાથી શું થાય? તો અભદ્રોનો નાશ થતા જે સત્પુરુષોની સેવા કથા એનો ત્યાગ પછી થતો નથી. એવી ભક્તિ જે નૈષ્ઠિકી ભક્તિ કહેવાય, એ નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે નૈષ્ઠિકી ભક્તિ એટલે જે રુચિ જન્મી પવિત્ર તીર્થોના સેવનથી અને મહાપુરુષોની સેવાથી, એમના સત્સંગથી જે ભક્તિ પ્રગટ થઈ એ પછી સદાય ચાલુની ચાલુ રહે, એ કોઈ દિવસ અટકતી નથી. આવી નૈષ્ઠિકી ભક્તિ થતી હોય છે. એટલે પછી સત્પુરુષોની સેવા અને જે કથા છે એનો ત્યાગ જીવ કરતો નથી. તો આ 11મા શ્લોકથી 18મા શ્લોક સુધી પુરુષે એટલે જે સાધક છે એણે શું પ્રયત્ન કરવા એનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ આ પ્રકારના શ્લોકોના અર્થ દ્વારા આપણને સમજાવ્યો. અને 19મા શ્લોકની અંદર જે આપણે જોયું કે નૈષ્ઠિકી ભક્તિ એ થઈ સાધકને. તો હવે નૈષ્ઠિકી ભક્તિ થવાથી જે રજોગુણ અને તમોગુણ એના જે પેલા ભાવ હતા કામ લોભાદી એ બધા શાંત થઈ ગયા. અને ચિત્તમાં જે 3 ગુણ છે એ પૈકીનો સત્વગુણ છે. તો ચિત્ત આખું સત્વગુણમાં સ્થિત થાય છે, રજોગુણ તમોગુણ ત્યાં નથી રહેતા. અને એટલે એક વખત ચિત્ત જ્યારે સત્વગુણમાં સ્થિર થયું પછી એ ચિત્ત શાંત થાય છે. તો 18મા શ્લોક સુધી સાધકે જે પ્રયત્ન કરવાના હતા તેનું વર્ણન કર્યું. અને 19મા શ્લોકથી હવે અત્યાર સુધીની જે પ્રક્રિયાઓ સાધકે કરી એમાં જે અભદ્રોનો નાશ થતા નૈષ્ઠિકી ભક્તિ થઈ, એ નૈષ્ઠિકી ભક્તિ હવે પ્રયત્ન કરશે. નૈષ્ઠિકી ભક્તિ હવે જે કંઈ કરવાનું છે એ નૈષ્ઠિકી ભક્તિ કરશે. તો એ નૈષ્ઠિકી ભક્તિ હવે 19મા શ્લોકમાં બતાવ્યા પ્રમાણે સત્વ ગુણને પ્રબળ બનાવશે અને રજોગુણ તમોગુણના જે પર્યાયો છે એ કામ ક્રોધ લોભ એને શાંત કરી દેશે. તો હવે ચિત્ત નિર્મળ થયું. અને એ ચિત્ત જ્યારે નિર્મળ થયું તો એનાથી શું થશે? મન પ્રસન્ન થશે. એટલે સાધકનું મન પ્રસન્ન થશે અને એને પછી સંગ ત્યજી દીધેલો છે. સત્વગુણ થયો છે ને એટલે બીજો સંગ એને ત્યજી દીધો છે અને એનાથી એને ભગવાનની ભક્તિનો સંબંધ થશે અને ભગવાનની ભક્તિના સંબંધથી ભગવદ તત્વો છે એનું એને ઉત્તમ જ્ઞાન થશે. તો અહીંયા પણ 18મા શ્લોક સુધી જોયું કે પુરુષે પ્રયત્ન કરવાનો છે અને હવે એ પુરુષ અત્યાર સુધી કરેલા પ્રયત્નથી જે અર્જિત થયું છે એ પોતપોતાના કાર્ય કરે છે. તો એક વખત સત્વમાં ચિત્ત ચોંટી ગયું, સત્વગુણમાં, અને એનાથી બધો સંગ ત્યજી દીધો
એટલે જ ભગવાનની ભક્તિનો સંબંધ થાય અને એનાથી જે ભગવદ તત્વો છે એ તત્વોનું આપણને ઉત્તમ જ્ઞાન થાય છે. એટલે અહીંયા જે શરૂઆત આપણે કરી હતી કે એવમ આ પ્રકારે આ રીતે, તો આ રીતે એટલે કઈ રીતે એ આપણે વિચારવું હતું. માટે આપણે રિટ્રોસ્પેક્ટિવલી આ 11 શ્લોકથી 19 શ્લોકનું પુનરાવર્તન કર્યું, જેથી આપણા મગજમાં એક ચોક્કસ ચિત્ર ઊભું થઈ જાય કે આ પ્રકારે એવમ એટલે આ પ્રકારે, તો આ પ્રકાર એટલે કયા પ્રકારે, તો આ ઉપર કહેલા પ્રકાર જે આ 19 શ્લોક સુધી જે પ્રકાર કયા એ પ્રકારથી એક સાધનની પરંપરા થઈ અને સાધનો સ્થિર છે. સ્થિર સાધનની એક પરંપરા જીવે કરી 11 થી 19 શ્લોક સુધી. એટલે એનું જે મન છે એ મન એવું થયું કે એને જ્ઞાન થાય છે. મનને જ્ઞાન થાય છે, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આજ્ઞા કરી છે ગુણત્રય વિભાગ યોગે, જે 14મો અધ્યાય છે ત્યાં ઠાકોરજીએ કહ્યું છે કે સત્વ ગુણમાંથી જ્ઞાન જન્મે છે, રજોગુણથી નિશંક લોભ જન્મે છે અને તમો ગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે અને અજ્ઞાન પણ જન્મ લેતું હોય છે. એટલે આપણે અત્યાર સુધી જોયું એ પ્રમાણે હવે સત્વગુણની અંદર ચિત્ત સ્થિર થયું છે. એટલે સત્વથી જ્ઞાન થાય એ કૃષ્ણની આજ્ઞા પ્રમાણે હવે સર્વ વસ્તુઓનું તત્વજ્ઞાન આ રીતે થાય છે. તત્વનું જ્ઞાન થવું એ વસ્તુ અલગ છે અને ભગવજ જ્ઞાન, ભગવાનનું જ્ઞાન થવું એ પણ અલગ છે. એટલે તત્વનું તો જ્ઞાન થયું, પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું નથી હજી. તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કેમ નથી થતું? તો ભગવાન એ આ સત્વ, રજ અને તમ એ 3 ગુણોથી પર છે. એટલે 3 ગુણોથી પર હોવાથી એ જે 3 ગુણોના કાર્ય છે એ કાર્યથી ભગવાન જાણી શકાતા નથી. એટલે ભલે જ્ઞાન થયું, સત્વ ગુણથી એ જ્ઞાન થયું, પણ ભગવાનનું સ્વરૂપ જ એવું છે કે ભગવાન તો પોતે ગુણોથી પર છે. એટલે જેમ ભગવાન અધોક્ષજ છે, એટલે ઇન્દ્રિયોનું જ્ઞાન ભગવાનથી નીચું છે. એટલે કે ઇન્દ્રિયો ભગવાનને જોઈ શકતી નથી. એમ અહીંયા જે સત્વ, રજ, તમ ગુણ છે એ ગુણથી જે કંઈ વસ્તુ પ્રાપ્ત થતી હોય એ પ્રભુની સ્વરૂપની ઓળખ નહીં આપે, કારણ કે પ્રભુ પોતે નિર્ગુણ છે. એટલે સત્વમાંથી જન્મેલો ગુણ જ્ઞાન એ ભલે તત્વજ્ઞાન આપશે, પણ ભગવદ સ્વરૂપનું જ્ઞાન એ નહીં આપી શકે, કારણ કે ભગવાન ગુણથી પર છે. એટલે એ ગુણનું કાર્ય ભગવાનને જાણી નહીં શકે. પણ એટલે જ અહીંયા શબ્દ વાપર્યો ભગવાનની ભક્તિના સંબંધથી. ભગવદ ભક્તિ યોગત, જુઓ શ્લોક જુઓ તમે, એવમ પ્રસન્ન મનસો ભગવદ ભક્તિ યોગત. એટલે સત્વગુણ તો આવ્યો, જ્ઞાન તો થયું, પણ સાથે સાથે ભગવાનની ભક્તિનો સંબંધ, યોગ એ અહીંયા બતાવ્યો છે. મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવે છે કે ભક્તિ, ભગવાનની ભક્તિનો સંબંધ કયો છે. એટલે આ જે અંતઃકરણ પ્રસન્ન થયું ને, એ પ્રસન્નતા શા માટે? તો અંતઃકરણની જે પ્રસન્નતા છે એ પ્રસન્નતા ભક્તિ માટે જ છે. વ્યક્તિ જ્યારે પ્રસન્ન હોય
તો માની લઉં એના હૃદયમાં ભક્તિ બિરાજે છે. શ્રી કૃષ્ણજી મહારાજની આજ્ઞા છે સદા પ્રસન્ન વદન, એટલે કૃષ્ણજી મહારાજના હૃદયમાં સદાય ભક્તિ વાસ કરતી હતી. એટલે અંતઃકરણની પ્રસન્નતા એ તો ભક્તિ માટે જ છે. અને એટલે જ 18મા અધ્યાયમાં મોક્ષ સંન્યાસ યોગમાં 18મા અધ્યાયમાં ઠાકોરજી કહે છે કે ભક્તિથી મને જાણે છે. ઠાકોરજી અર્જુને કીધું ભક્તિથી મને જાણે છે, એટલે જે પરાભક્તિ, જે શ્રેષ્ઠ ભક્તિ છે એ દ્વારા એ સાધક, એ યોગી પુરુષ મને એટલે કે પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવવાળો છું એવો બરોબર મને એવો એ તત્વથી જાણી લે છે. તો આ જે ભગવદ ભક્તિ યોગતા કહેવાનું કારણ એટલું કે અંતઃકરણની પ્રસન્નતા ભક્તિ માટે છે, અને એ ભક્તિથી ભગવાનના સ્વરૂપને આપણે જાણી શકાય. કારણ કે વિચારી આવ્યો કે સત્વથી જ્ઞાન તો થયું, પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આ ભગવાનમાં ભક્તિને જોડી દઈએ ને, ભગવાનની ભક્તિ હોય ત્યારે જ થાય છે. અને એટલે તત્વ શબ્દથી હું જેવો છું અને જે છું એવું અહીંયા કહેવા માગે છે. જે આ ભગવત તત્વ વિજ્ઞાન, તો આ જે ગીતામાં આજ્ઞા જેમ હતી કે હું જે છું અને જેવા પ્રભાવવાળો છું એવો મને તત્વથી જાણી લે છે. અહીંયા જે આ ભગવત તત્વ વિજ્ઞાનમ જે કહ્યું એ આ ગીતાના વાક્યની સંગતિ શ્રી મહાપ્રભુજી અહીંયા બતાવે છે. એટલે હું જેવો છું ને જે છું એવું ભગવાનનું જ્ઞાન આ ભક્તિ દ્વારા થાય છે. અહીંયા વિજ્ઞાનમ કહ્યું. આમ તો જ્ઞાન એટલે ભગવજ જ્ઞાન, અને વિજ્ઞાન એટલે અનુભવ, ભગવત સ્વરૂપનો અનુભવ. એને વિજ્ઞાન આપણી ભાષામાં કહેવામાં આવે. મહાપ્રભુજીના વેદાંતમાં વિજ્ઞાન એટલે ભગવાનનો અનુભવ. તો અહીંયા આ શ્લોકમાં વિજ્ઞાનમ કહ્યું, તો વી એટલે ઉત્તમ શબ્દ છે. એટલે ઉત્તમ શબ્દ હોય એટલે ઉત્તમ જ્ઞાન અહીંયા કહેવાનું ઈચ્છ્યું છે. અને જ્યારે મુક્ત સંગસ્ય શબ્દ ઉપર શ્રી મહાપ્રભુજી હવે સમજાવે છે કે મુક્ત સંગસ્ય એટલે જેને સંગ ત્યજી દીધો છે એ મુક્ત સંગસ્ય કહેવાય. દાદાજી પણ સમજાયું કે જે આ સંસાર છે ને એનાથી જ મનુષ્ય બંધાયો છે. પણ આ સંસારે મનુષ્યને પકડ્યો નથી, પણ મનુષ્ય આ સંસારને છોડતો નથી. થાંભલો મેં પકડ્યો છે ને હું એમ કહું કે આ થાંભલો મને છોડતો નથી, પણ થાંભલો ક્યાંથી છોડે? ત્યાં પકડ્યો છે થાંભલો, તારે છોડવાનો છે. એમ સંસારે મનુષ્યને પકડ્યો નથી, પણ મનુષ્ય આ સંસારને પકડ્યો છે અને છોડતો નથી. અને જ્યાં સુધી આવો સંગ છોડીએ નહીં ત્યાં સુધી મનની પ્રસન્નતા થતી નથી. અને અંતઃકરણની પ્રસન્નતા ન થાય ત્યાં સુધી તત્વજ્ઞાનની પ્રાપ્તિ પણ થતી નથી. એટલે સુતજી અહીંયા મુક્ત સંગસ્ય એવો શબ્દ વાપર્યો, જ્યાં મહાપ્રભુજી સુબોધિનીજીમાં સમજાવે છે કે સંગ તજેલાને અહીંયા આ વિશેષણ પેલા સાધક માટે જે પ્રસન્ન મનવાળો છે એના માટે અહીંયા કહ્યું કે એણે સંન્યાસની પણ એક અંગ તરીકે જરૂર છે. એટલે ભગવદ સ્વરૂપનું જ્ઞાન કરવું છે, ભક્તિ યોગ જોઈએ છે. કારણ સમજાયું કે ભક્તિ યોગ સાથે સંન્યાસના અંગની પણ જરૂર છે. એટલે આ જે સંગ ત્યજવો જે છે મુક્ત સંગ, તો એ મુક્ત સંગ એટલે માત્ર બહારનો સંગ છોડી દીધો એવું નથી, પણ
અંદરથી પણ એનો ત્યાગ કરવો જરૂરી છે. એટલે મુક્ત સંગી એને કહેવાય કે જેને બહારથી અને અંદરથી એ બંને પ્રકારથી સંગનો ત્યાગ કર્યો હોય, આનું નામ મુક્ત સંગસ્ય. તો વિષયોમાં જેમનું ચિત્ત, એટલે અહીંયા જો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસંધાન શ્રી મહાપ્રભુજી જ કરાવે છે. મહાપ્રભુજી આજ્ઞા કરી છે અંતઃકરણ પ્રબોધમાં, વિષયાક્રાંત દેહાનામ ન આવેશ સર્વથા હરે. એટલે વિષયોમાં જેમનું ચિત્ત પ્રવેશેલું છે તેમને વિષ્ણુનો આવેશ તો દૂર રહ્યો, એને એના ચિત્તમાં અંતઃકરણમાં વિષ્ણુનો પ્રવેશ થતો નથી. તો એ કેમ ન થયો? કારણ કે જે મુક્ત સંગસ્ય બનવું જોઈએ, અંદર અને બહાર બંનેનો, અંદર અને બહારથી ત્યાગ જે કરવાનો છે સંસારનો, એ હજી થયો નથી. તો પ્રભુ એમાં બિરાજી નહીં શકે, કારણ કે એક આસન છે, એમાં એક વ્યક્તિ બેસી શકે. કાં તો સંસાર રહે, ક્યાં પછી કૃષ્ણ રહે. તો આ રીતે જો વિષયોમાં ચિત્ત રહ્યું તો ભગવાનનો આવેશ થતો નથી, એટલે સાક્ષાત્કાર તો પછી નહીં થાય. એટલે અહીંયા જે ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ છે એમાં એક અગત્યનું અંગ બતાવ્યું, સંન્યાસ. તો આ રીતે સંન્યાસ એ ઉત્તમ જ્ઞાન પ્રાપ્તિનું કારણ છે. એટલે ઉત્તમ જ્ઞાન એટલે તો ભગવદ સ્વરૂપનું જે જ્ઞાન છે, એના માટે આ ભક્તિ યોગ સાથે સંન્યસ્તની પણ આવશ્યકતા છે. એવું આજે આપણે શ્રી ભાગવતાર્થ પ્રકરણની અંદર શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી પરમ ભગવદીય શ્રી નાનુભાઈ ગાંધીએ ખૂબ સુંદર ટ્રાન્સલેશન કર્યું છે. તો એ એમના પોતાના સરસ પુસ્તકના માધ્યમથી અને આપણા બંને પરમ ભાગવતો શ્રી દાદાજી અને નવનીતપ્રિય શાસ્ત્રીજીના માધ્યમથી આપણે આજે શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં જે બીજો પ્રશ્ન પૂછાયો છે 48મી કારિકામાં મહાપ્રભુજી એ બધું સમજાવી રહ્યા છે, તે આજે આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો જે પુસ્તક પુરુષોત્તમ ભાગવતાર્થ પ્રકરણનું છે, એમાં આનું રિવિઝન જરા આપણે થોડું કરતા રહીશું. તો આમાં આગળ આપણે વધીશું. તો હવે જે આપણો સમય છે એ સમય આપણો પુષ્ટિ માર્ગના 5 જે તત્વ છે એ તત્વના ગાન માટે આપણે રાખ્યો છે. શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીને હવે આજ્ઞા કરે છે. જે આપણે છેલ્લા આપણા સત્સંગમાં જે 2 પદો હતા, ગોસ્વામી શ્રી દ્વારકેશજી મહારાજે જે મૂળ પુરુષ લખ્યું છે અને ગોસ્વામી શ્રી યશોદા પેટીજીએ જે પ્રાગટ્યનું ધોળ લખ્યું છે, એમાં આ જે શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને જે આજ્ઞા કરી છે એ આપણે જોઈ ગયા છે. હવે એનું આપણે રિવિઝન કરીએ. તો શ્રીજી બાબાનું મુખારવિંદ પ્રગટ થયું
એ જ વખતે શ્રી મહાપ્રભુજીનું પણ પ્રાગટ્ય ચંપારણ્યમાં છે, વિક્રમ સંવત 1535. હવે એ મુખારવિંદના પ્રાગટ્ય પછી 14 વર્ષ વીતી ગયા. એટલે વિક્રમ સંવત 1549 ફાગણ સુદ 11નો દિવસ હતો. અત્યારના આપણો આજે સત્સંગ છે એ ફાગણ સુદ 12નો દિવસ આજે છે, અને ફાગણ સુદ 11 જે કુંજ એકાદશીનો દિવસ જે ગઈકાલે ગયો, એ દિવસે મહાપ્રભુજીને આજ્ઞા ઝારખંડમાં ઠાકોરજીએ કરી છે. શ્રીનાથજી બાબા શ્રી મહાપ્રભુજીને એ રીતનું જતાવે છે કે હું ગિરિરાજજી ઉપર પ્રગટ થયો છું, અને ત્યાં આપ જલ્દી પધારો, મને પાઠ બેસાડો, મારો સેવા પ્રકાર શરૂ કરો. કારણ કે અહીંયા બ્રજમાં ઘણા દૈવી જીવો છે, તે બધાને શરણે લો, જેથી એ બધાની સાથે હું ખેલી શકું. મહાપ્રભુજી આ આજ્ઞા સાંભળે છે અને પોતાની પૃથ્વી પરિક્રમા અધૂરી મૂકીને આપ સીધા મથુરા પધારે છે, અને ત્યાંથી પોતાના સેવકોની સાથે આપ અન્યોરમાં પધાર્યા છે. આપણે આગળ જોયું ને 5 સેવક સંઘ હે, એ આપણે આગળ જોયું મૂળ પુરુષમાં. સદુ પાંડેજીના ત્યાં આવે છે, એમના દ્વારે સદુ પાંડેના ઘર પાસે ચોતરો છે, એના પર આપ મુકામ કરે છે. એ જ્યારે પધાર્યા અન્યોરમાં ત્યારે સાંજ પડી ગઈ હતી. સદુ પાંડેના દ્વારે જ આપ પધાર્યા એટલે સદુ પાંડે વિનંતી કરી કે મહારાજ આપ ભોજન કરશો. મહાપ્રભુજીએ હજી મુખમાંથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. કૃષ્ણદાસ જવાબ આપે છે કે આચાર્યજી પોતાના સેવક સિવાય બીજા કોઈનું કશું જ લેતા નથી. કૃષ્ણદાસ મેઘને જવાબ આપ્યો. એ જ વખતે ગિરિરાજજી ઉપરથી શ્રીનાથજીએ પેલી નરોને બૂમ પાડી. નરો રોજ દૂધ પીવડાવવા જતી હતી. આજે શ્રી વલ્લભ પધાર્યા છે, મહેમાન પધાર્યા છે, એટલે થોડીક વાર લાગી છે, એટલે ઠાકોરજી બૂમ પાડે છે. એટલે નાનો પણ કેવો સુંદર સિદ્ધાંત અહીંયા આ પ્રસંગમાં જોવા મળે કે જે સમયે આપણે જે ઠાકોરજીને પહોંચતા હોઈએ એ સમયે એ ઠાકોરજી પાસે એ પહોંચવું જ જોઈએ, ને તો ઠાકોરજીને અવેર થતી હોય છે. એટલે ઠાકોરજીએ બૂમ પાડી કે નરો મારું દૂધ લાવ ને. નરો કહે છે કે મહારાજ અમારા ઘરે તો મહેમાન આવ્યા છે. શ્રીનાથજી બાબા જવાબ આપે છે કે ભાઈ એ તો સારું છે, પણ તું મારા માટે દૂધ જલ્દી લાવ. નરો કહે છે કે હમણાં લાવી લાવું, હમણાં જ લાવી. અને કટોરામાં દૂધ લઈને નરો ઠાકોરજીને દૂધ પીવડાવવા જાય છે. આજે પણ એમ કહે છે કે સદપાંડેના ઘર પાસે જે ઠાકોરજીની શિલા છે ત્યાં દૂધ કટોરા
ના ભાવની શિલા જ્યાં એ કટોરીનું ચિહ્ન છે એવા બિરાજે છે. તો હું હમણાં જ દૂધ લઈને આવી, આરોગવા ગયા નરો. મહાપ્રભુજીએ અવાજ સાંભળ્યો અને કીધું કે દમલા, આ તો એ જ અવાજ જે ઝારખંડમાં આપણે સાંભળ્યો હતો. એટલે નિશ્ચિત આ અવાજ શ્રીનાથજીનો છે અને કાલે સવારે આપણે એના દર્શન માટે જઈશું. નરો દૂધ પીવડાવીને, દૂધ આરોગાવીને પાછી આવી. મહાપ્રભુજીએ પૂછ્યું કે આમાં કંઈક બચ્યું છે? હવે અહીંયા સદપાંડેના ઘરે આપ બિરાજ્યા એ પછી હવે મહાપ્રભુજી મુખમાંથી આ પહેલો શબ્દ ઉચ્ચારે છે કે હવે આમાં કંઈક બચ્યું છે? નરો બોલી, મહારાજ આમાં તો થોડુંક જ છે, પણ ઘરમાં ઘણું છે, કહો એટલું લાવી આપું. આપ શ્રી આજ્ઞા કરે છે કે આમાં બચ્યું હોય તે જ આપ. આમ આપ શ્રીનાથજીનું જે પ્રસાદી દૂધ છે એ આરોગ્ય છે. અને સદપાંડે જ્યારે સાંભળ્યું કે મેઘનજી પાસે કે પોતાના સેવકો હોય તેની જ વસ્તુઓ મહાપ્રભુજી અંગીકાર કરે છે, એટલે સદપાંડે હવે વિનંતી કરે છે સેવક બનાવવા માટે. એટલે સદપાંડે અને એમના કુટુંબને શ્રી મહાપ્રભુજી સેવક કરે છે. સદપાંડેની પાસે હવે જે શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું છે એની બધી વાત સાંભળે છે. ખૂબ પ્રસન્ન શ્રી મહાપ્રભુજી થયા અને હવે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી ને પ્રગટ કરવા માટે બીજા દિવસે સવારે જાય છે. બીજા દિવસે શ્રી મહાપ્રભુજી પોતાના સેવકો અને સદપાંડે વગેરે વ્રજવાસીઓ સાથે શ્રી ગિરિરાજી ઉપર પધાર્યા. મહાપ્રભુજીએ પોતાનો પ્રથમ ચરણ પધરાવ્યો અને ઠાકોરજી દોડતા આવ્યા છે. જે બાલકવિ ગોપાલદાસજીએ કહ્યું કે ગિરિરાજને આશ્વાસ દીધો, પધરાવી કોમલ ચરણ હરખે તે સામા આવ્યા, શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. ફાગણ સુદ 11 આમલકી એકાદશી એ દિવસે ઝારખંડમાં આજ્ઞા થઈ છે મહાપ્રભુજીને, અને મહાપ્રભુજી ઝારખંડથી અન્યોર પધાર્યા. એમાં 47 દિવસનો પ્રવાસ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. એટલે જે વૈશાખ સુદ બીજના દિવસે શ્રી મહાપ્રભુજી અન્યોરમાં છે અને ત્રીજના દિવસે પછી આ ઠાકોરજીને મંદિરમાં પધરાવે છે. તો એ જે વર્ણન છે એ ખૂબ જ અદ્ભુત રીતે પરમ ભગવદીય શ્રી રમેશભાઈએ ખૂબ સુંદર રીતે રજૂ કર્યું છે. જાણે કે એ વખતની એ લીલા હોય એના સાક્ષાત દર્શન રમેશભાઈએ કર્યા હોય એનું પાન એ આપણને કરાવી રહ્યા છે. તો વલ્લભે આજ્ઞા કરી કે કાલે અક્ષય તૃતીયાનો શુભ દિવસ છે. સવારે દેવ દમનના દર્શન કરવા
પર્વત ઉપર આપણે જઈશું. સવાર થઈ છે અને ત્યાં સુધીમાં તો અન્યોરના જે વાસીઓ હતા એ બધા રંગબેરંગી વસ્ત્રો પહેરીને સદુ પાંડેના ઘર પાસે આવી ગયા. કોઈ ઢોલ વગાડે છે તો કોઈ મંજીરા વગાડે છે. સૌ ગાય છે, નાચે છે. ગાતા ગાતા નાચતા નાચતા કહે છે કે હમારો કુલ દેવતા શ્રી ગોવર્ધન રાય, હમારો કુલ દેવતા શ્રી ગોવર્ધન રાય અને શ્રી મહાપ્રભુજી પણ સ્નાન સેવાથી પરવારીને તૈયાર થાય છે. આપે કેસરની કિનારીની સફેદ ધોતી અને એવો જ ઉપરણો ધારણ કર્યો છે. આપ શ્રીના સેવકોએ સામગ્રી, વસ્ત્ર, આભૂષણ એની છાબો સાજી છે અને એ ભરીને સાથે લીધી છે. શ્રી ગિરિરાજજીની નજીક, સાવ નજીક એ પધાર્યા. શ્રી ગિરિરાજ એ માત્ર પર્વત નથી, સાક્ષાત ભગવદ સ્વરૂપ છે. વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ એ શ્રી ગિરિરાજજી છે. એટલે શ્રી કૃષ્ણે પણ એનું પૂજન કરી અને અન્નકૂટનો ભોગ ધર્યો હતો. શ્રી વલ્લભ સાવ નજીક આવ્યા ગિરિરાજજીની, બે હાથ જોડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને સ્તુતિ કરે છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યે ન યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. સૌએ શ્રી ગિરિરાજજીનો જય જયકાર કર્યો. શ્રી વલ્લભે દેવદમનના દર્શનને જવા માટે શ્રી ગિરિરાજજી પાસે આજ્ઞા માગી અને પછી આજ્ઞા લઈને સદુ પાંડે, માણેકચંદ પાંડે આગળ ચાલ્યા. પાછળ શ્રી વલ્લભ અને વલ્લભની પાછળ પાછળ તેમના સેવકો અને એની પાછળ પણ છેલ્લે બ્રજવાસીઓ. શ્રી વલ્લભ માડ ચારેક પગલા ઉપર ચઢ્યા. ત્યાં તો ગિરી શિખરેથી બંસીના બોલ સંભળાયા. શ્રી વલ્લભે વેણુનાદની દિશામાં દ્રષ્ટિ કરી. દેવદમન ઉભા હતા. પીળા પિતાંબરની, બેવડા કચ્છની ધોતી અને ખભે લાલ ઉપરણો, મસ્તકે વાંકી પીળી પાગ અને એમાં 3 મોરપીંછની કલગી. શ્રીઅંગે પાણીદાર મોતીના આભૂષણો અને ગુલાબી કમળની વનમાળા. શ્રી વલ્લભ થોભી ગયા. દેવદમનને અપલક નેત્રે શ્રી વલ્લભ નિરખી રહ્યા છે. ઝટ મળવાની તત્પરતા વધી છે. એક મોટી ફલાંગે એક પગલું આપ ઉપર ચડે છે. દેવદમન પણ કૂદકો મારીને એક ડગલું નીચે પધાર્યા. બંનેના હોઠ હસુ હસુ થઈ ગયા. દેવદમનના હોઠનો મલકાટ વલ્લભ જોઈને ગાઈ ઉઠે છે, અધરમ મધુરમ. બીજું ડગલું વલ્લભ ઉપર ચડે છે. દેવદમન બીજું ડગલું નીચે ઉતરે છે અને પરસ્પર એકબીજાની મુખની મધુરતાનું પાન કરી રહ્યા છે. એ શ્રી વલ્લભે બીજું ચરણ ઉચ્ચાર્યું, વદનમ મધુરમ. હવે વલ્લભ ત્રીજા પગલે થોડા ઉપર પધાર્યા. દેવદમન પણ નીચે પધાર્યા. 4 નેત્રો મળ્યા. તારા મૈત્રક રચાયું. પ્રેમ ધારા વહેવા લાગી અને વલ્લભ ગાઈ ઉઠ્યા, નયનમ
મધુરમ. ચોથું ડગલું પણ મંડાયું છે. બંને હવે ખડખડાટ હસી પડ્યા. સાથે જ વલ્લભ બોલ્યા, હસિતમ મધુરમ. પાંચમા ડગલે વધુ નજીક આવ્યા. દેવદમનનું તેજસ્વી જે વિશાળ હૃદય છે એમાં સમાઈ જવાની ભાવનાથી વલ્લભ ગાય છે કે હૃદયમ મધુરમ. અને હવે મંડાયું છઠ્ઠું ડગલું. દેવદમને છટાદાર છલંગ લગાવી સાવ લગોલગ આવી ગયા. અને એ જે છટાદાર છલાંગ જોઈને વલ્લભ ગાઈ ઉઠ્યા, ગમનમ મધુરમ. અને હવે સાતમા ડગલા, જાણે કે સપ્તપદીનું સાતમું પગલું. અને એ ડગલે તો બંને એક જ મોટી શિલા ઉપર ભેગા થઈ ગયા. બંને હાથ લંબાવ્યા, એકબીજાની બાથમાં સમાઈ ગયા. વલ્લભ ભાવ વિભોર બની રહ્યા હતા. અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ, હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ, ગમનમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ. દેવદમન પણ એ જ શ્લોક ગાઈને વલ્લભની મધુરતા માણી રહ્યા હતા. તો શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુના આ મધુર મિલનના નજરો નજર દર્શનથી સૌ ભાવ વિભોર બની ગયા. ચોપાસ જયનાથના પડઘા પડ્યા. શ્રી વલ્લભા દેશ કી જય, શ્રી દેવદમન પ્યારે કી જય, શ્રી વલ્લભા દેશ કી જય, શ્રી દેવદમન પ્યારે કી જય. તો આ રીતે આ પ્રભુ મહાપ્રભુના મિલનની કથા આગળ આપણે આપણા સત્સંગને આજે વિરામ આપ્યા પહેલા આશ્રયનું પદ બોલીશું. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલી 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 જાઈએ. વૈષ્ણવ સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ, યાતે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી જય, શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મારા વર્ષાના ભગવત સ્મરણ.